ત્રણ રીતના બનાવી દઈએ. ઉપમિતિ 15-20 બનાવી દઈએ 3 રીતના. ઉપમિતિ બહુપ્રપંચ કથા 12 પ્રતીતિ માટે દ્રઢ પ્રયત્ન નંબર 24 આગળ એ ભોજનને મેળવવામાં બહુ કલેશ થાય છે. એના અનુભવમાં અનેક કલેશો રહેલા છે અને એનાથી ભવિષ્યમાં પણ અનેક પ્રકારના ક્લેશ ઉત્પન્ન થાય છે. તેટલા માટે જ તેનો ત્યાગ કરવાનું કહેવામાં આવે છે. તે ત્યાર પછી એમ કહ્યું કે ભવિષ્યમાં મારો તેના ઉપર નિર્વાહ છે, તેથી હું તેનો ત્યાગ કરી શકતો નથી. તેનો ખુલાસો પણ મનની મૂંઝવણોને છોડી દઈને સાંભળ. એ ભવિષ્યમાં અનેક દુઃખનો નિર્વાહ કરે તેવું ભોજન છે. તેથી કદાચ તું માને છે તેમ તેના ઉપર તારો ભવિષ્યનો આધાર હોય તે પણ દુઃખમાં ડૂબેલો તું તેને સર્વદા રાખી શકીશ? વળી તે કહું કે આ આપનું સુંદર ભોજન મને આપવામાં આવે છે તે કેવું છે તે હું જાણતો નથી. એ બાબતમાં હું તને ખુલાસો કરું છું, તે બરાબર ધ્યાન રાખીને વિશ્વાસ લાવીને સાંભળ. તને કોઈ પણ જાતનો ક્લેશ ન થાય તેવી રીતે હંમેશા તારી જેટલી ઈચ્છા હશે તેટલું આ સુંદર ભોજન હું તને આપ્યા કરીશ. માટે તું જરા પણ મૂંઝવણ રાખ્યા વિના આ પરમાનને ગ્રહણ કર. આ સુંદર ભોજન તારા સર્વ રોગોને મૂળમાંથી દૂર કરી નાખે તેવું છે અને ઉપરાંત શરીરને અને મનને સંતોષ આપે છે, પુષ્ટ કરે છે, બળ વધારે છે, શરીરનો વર્ણ સુધારે છે અને વીર્યમાં વૃદ્ધિ કરે છે. એ ભોજન સારી રીતે ખાવાથી અનંત ગણા ભરપૂર થઈ અક્ષય સ્થિતિ પ્રાપ્ત કરી જેવી રીતે અમારા રાજા સુસ્થિત મહારાજ સુખમાં રમણ કરે છે તેવી રીતે તેના જેવો તું પણ થઈ જઈશ. તેટલા માટે હે ભદ્ર, તું આગ્રહ તજી દઈને તારું ભોજન જે અનેક રોગોનું કારણ છે તેને છોડી દે, તજી દે, મૂકી દે અને આ પરમ ઔષધ જેવું મહા આનંદનું કારણ સુંદર ભોજન લે, ગ્રહણ કર અને તેનો ઉપયોગ કર. હેડિંગ: શરત અને સ્વીકાર. નંબર 25 ધર્મબોધકર મંત્રીએ આટલો વિસ્તારથી ખુલાસો કર્યો તે સાંભળીને નિષ્પુણ્યકે જવાબ આપ્યો: ભટ્ટારક મહારાજ, મને મારા ભોજન ઉપર એટલો બધો સ્નેહ છે કે તેનો ત્યાગ કરવા માત્રથી તેના પ્રેમના ગાંડપણમાં હું મરી જઈશ એમ મને લાગે છે. માટે મહારાજ, આ ભોજન મારી પાસે રહેવા દઈને આપ મને આપનું ભોજન આપો. તેનો આ પ્રમાણે અત્યંત આગ્રહ જોઈને ધર્મબોધકરે મનમાં વિચાર કર્યો કે આ બિચારાને સમજણ આપવાનો હાલ તો બીજો કાંઈ ઉપાય નથી. માટે તે તેનું ખરાબ ભોજન તેની પાસે ભલે રાખે અને આપનું ભોજન તેને આપીએ. પછી જ્યારે તેને આ સુંદર ભોજનનો રસ લાગશે ત્યારે તે પોતાની મેળે જ પેલા ખરાબ ભોજનનો ત્યાગ કરી દેશે. આ પ્રમાણે પોતાના મનમાં વિચાર કરીને ધર્મબોધકર મંત્રીશ્વરે તેને કહ્યું: ભાઈ, તારું ભોજન તારી પાસે રહેવા દઈને આ સુંદર ભોજન હાલ તું લે અને લઈને તેનું ભક્ષણ કર.